મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ સમયે કરી ટકોર। વાલીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર। વાલીઓના શિક્ષણ ઉપર સતત ધ્યાન આપવા મુખ્યમંત્રીની અપીલ। રૂપિયા કમાઓ, દીકરા દીકરીઓ પરથી ધ્યાન ન હટાવો। વાલીઓનું બાળકો ઉપર ફોકસ રહેશે તો જ બાળકો આગળ વધશે। જો બાળકો ભણશે નહીં તો નોકરી કોઈ અન્યને આપવી પડશે। સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા આપવા ઉપર ભાર મૂકવામાં આવે છે તેવી વાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। પણ પૈસા કમાવ, પૈસા વધારે આવે અને વધારે પૈસા આવે તો આપણા દીકરા દીકરીઓ એની ઉપર આપણું ધ્યાન હટી ના જવું જોઈએ। આપણે એમનું પણ ધ્યાન પૂરેપૂરું રાખવાનું। એ લોકો કેવી રીતે ભણે એના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ। અને 100% નામાંકન થાય છે અત્યારે। આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ। એટલે કોઈ જેણે એડમિશન લીધું એ પૂરેપૂરા છેક ભણતા હોય 12મા સુધી ભણતા હશે છેક સુધી। એટલે વાલીઓ અને વાલીઓનું ફોકસ રહેવું જોઈએ વિદ્યાર્થીઓ ઉપર, અને તો જ આ વિદ્યાર્થીઓ ભણશે। તો છોકરા છોકરીઓ ભણાઈશું નહીં તો એનો લાભ કોઈ બીજાને આપવો પડશે, પણ આપણા દીકરા દીકરીઓ ભણવા જોઈએ। એટલે બધાની ઉપર ફોકસ કરી અને જ્યારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય તો આપણે યોજનાઓનો લાભ દરેકે દરેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે। માનનીય વડાપ્રધાન શ્રીનો હર હંમેશ એક જ પ્રયત્ન હોય છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે અને તો જ આપણે આગળ વધી શકીએ। એ એમના મગજમાં ક્લિયર કોન્સેપ્ટ છે। જે ઈંધણ બચાવવાની અપીલ હોય તો આપણને એમ થાય કે આપણે કેવી રીતે દેશ અથવા રાજ્ય અથવા આપણા ગામને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ। વિદ્યાર્થીઓ ઉપર તો પૂરતું ધ્યાન આપવાનું જ છે આપણે, પણ સાથે સાથે ગામની સ્વચ્છતા રાખીએ, ગામમાં પાણી અને પાણીનું જે વપરાશ છે એમાં આપણો બગાડ ન થાય, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટે પણ આખા દેશભરમાં માનનીય વડાપ્રધાન શ્રીએ કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ ચલાવી છે।